हेलो फ्रेंड्स, द स्कूल ऑफ साइंसना વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી। સજીવો અને વસ્તી। સજીવો અને વસ્તીની અંદર મિત્રો આપણે વાત કરીએ તો પ્રથમ જે છે એ ગઈકાલે આપણે વાત કરી ચૂક્યા હતા ચર ઘાતાંકીય વૃદ્ધિ આલેખ અને સંભાવ્ય વૃદ્ધિ આલેખ। હવે મિત્રો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે વનસ્પતિમાં કયા પ્રકારનું વૃદ્ધિ આલેખ જોવા મળે છે? વૃદ્ધિ આલેખ જોવા મળે છે તો મિત્રો તમારે આંખો વીંચીને એવું જ કહેવાનું છે વનસ્પતિમાં સિગ્મોઇડ વક્ર અથવા તો એસ આકારનું સંભાવ્ય વૃદ્ધિ દર જોવા મળે છે। હવે એનું કારણ છે મિત્રો, એમના કારણ વિશે વાત કરીએ। દાખલા તરીકે આપણે એનું કારણ શું? એક તો પહેલી વસ્તુ કે સ્ત્રોત જે છે એ હંમેશા કેવા હોય તો કે મર્યાદિત। કેવા છે? મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં વૃદ્ધિ થાય છે। બીજી વસ્તુ, શરૂઆતમાં બીજમાંથી બીજાંકુરણ ધીમું થાય। બીજાંકુરણ કેવું થાય? ધીમું થાય। ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યાર પછી જે છોડ સ્વરૂપે એની વૃદ્ધિ કેવી થાય? વધુ થાય। અને એક વખત વૃક્ષ સ્વરૂપ ધારણ કર્યા પછી વૃદ્ધિ જે છે એ કેવી થાય? સતત ન હોય મિત્રો, એ વૃદ્ધિ જે છે નિયંત્રિત થઈ ગઈ હોય, એ વૃદ્ધિ કેવી થઈ જાય? સંતુલિત થઈ જાય મિત્રો। તો વનસ્પતિમાં આ સિગ્મોઇડ વક્ર એટલે કે એસ આકારનો વક્ર જે છે એ લાગુ પડે છે મિત્રો। ઓકે, હવે આપણે આગળ વાત કરીએ। આજનો મિત્રો આપણો પોઈન્ટ જે છે એ છે જીવન વૃત્તાંત વિવિધતાઓ। કેવી વિવિધતાઓ? જીવન વૃત્તાંત વિવિધતા। હા મિત્રો, આપણે વાત કરીએ કે દરેકે દરેક પ્રાણીઓ જે છે વૃદ્ધિ પામે છે। વૃદ્ધિ પામીને સાથે સાથે જે છે એ પ્રજનન કરે છે। આ પ્રજનન જે છે એ દરેક પ્રાણીઓમાં અલગ અલગ હોય છે। એમને આપણે શું કહીએ છીએ? જીવન અને એમનું વૃત્તાંત। એ પ્રજનન કઈ રીતે કરે છે, કેવા પ્રકારની પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરે છે, એમના વિશે જે છે એ જીવન વૃત્તાંત વિવિધતાઓની અંદર જે છે એ આપણે વાત કરવી છે। હવે પ્રથમ જો આપણે વાત કરીએ મિત્રો તો કે વસ્તી। જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા આ પ્રજનન યોગ્યતા એટલે કે પ્રજનન કરે છે અને સજીવને શું આપે છે? જન્મ આપે છે। શું આપે છે? જન્મ આપે છે। જેને આપણે કેવી કહીએ કે ડાર્વિન યોગ્યતા કહીએ। કેવી કહીએ? ડાર્વિન યોગ્યતા। ઓકે મિત્રો, જો પ્રજનન કરવાનો દર સારો હોય, વધુ હોય, મૃત્યુ કરતાં જન્મતા બાળકોની સંખ્યા અથવા તો બાળ પ્રાણીઓની સંખ્યા વધુ હોય તો આપણે એને કેવું કહીએ છીએ? ઊંચું આહાર મૂલ્ય। કેવું? ઊંચું આહાર મૂલ્ય।
કહીએ છીએ। હવે દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે। આ મિત્રો મેં સેન્ટેન્સમાં બુકમાંથી બેઠું સેન્ટેન્સ લીધું છે। ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે। હવે અહીંયા મિત્રો સમજો, ખાસ પ્રકારનું પસંદગી દબાણ કોને કહીએ તો કે નિવાસ સ્થાન। જે પ્રકારના નિવાસ સ્થાનની અંદર સજીવો વસવાટ કરતા હોય, નિવાસ સ્થાનમાં શું કરતા હોય તો કે વસવાટ કરતા હોય, એ પ્રકારે જે છે એ પ્રજનનની પ્રયુક્તિઓ એવો તેઓ વિકસાવે છે। હવે એક એક એક્ઝામ્પલની મદદથી જે છે એ આપણે એને જે છે એ સમજીએ। દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો કે પ્રશાંત મહાસાગરમાં, કયા મહાસાગરમાં? પ્રશાંત મહાસાગરમાં સાલ્મન માછલી એ ફક્ત એક જ વાર પોતાના જીવનમાં એક જ વખત પ્રજનન કરે, અને શું પામે? મૃત્યુ પામે છે ને મિત્રો। અજીબોગરીબ કિસ્સો। એ જ રીતે એવું જ એક્ઝામ્પલ વનસ્પતિઓમાં વાંસ, જેને આપણે કહીએ બાંબુ, વાંસ જે છે એ પોએસી કુળની વનસ્પતિ છે। કયું કુળ? પોએસી અથવા તો ગ્રામીણી કુળ, જેને ઘાસનું કુળ તરીકે પણ ઓળખવામાં આવે, ઘાસના કુળ તરીકે પણ એને ઓળખવામાં આવે। સૌથી વધુ વૃદ્ધિ દર તેનો છે। એક દિવસમાં 3 ફૂટ સુધી એની ઊંચાઈ વધી શકે, છે। મિત્રો વિચાર તો કરો તમે, કેટલી ઊંચાઈ એની વધે છે। કેટલા ફૂટ? 3 ફૂટ સુધી મિત્રો એની ઊંચાઈ વધી શકે છે। હવે આપણે આગળ વાત કરીએ। તેઓ પોતાના જીવન ચક્રમાં ફક્ત એક જ વખત પુષ્પ નિર્માણ કરે છે અને પ્રજનન કરે છે। ઓકે, હવે બીજા સજીવો તો કે અન્ય સજીવો પોતાના જીવન ચક્રમાં, પોતાનું જે જીવન ચક્ર છે એમાં ઘણી વખત પ્રજનન કરે છે અને પ્રજોત્પત્તિ મેળવે છે। પ્રજોત્પત્તિ એટલે કે એમાંથી ઉત્પન્ન થતા બાળકો। એક્ઝામ્પલ હું તમને આપું તો માનવ વિશે તમે વાત કરી શકો। આખો જે સસ્તન વર્ગ છે એમનું એક્ઝામ્પલ છે। બીજું એક્ઝામ્પલ જે છે એ છે પક્ષીઓ જે છે એ તેમનું એક્ઝામ્પલ છે।
તો આ વાત થઈ જે વારંવાર પ્રજનન કરતા હોય એમની અને વારંવાર પોતાની પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરતા હોય એવા પ્રાણીઓ વિશેની. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કેટલાક પ્રાણીઓ નાની સંખ્યામાં અથવા તો આપણે બીજી વાત કરીએ તો કે ઘણી સંખ્યામાં પરંતુ કેવી તો કે નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. એક્ઝામ્પલ તરીકે છીપલા, બીજું ગહન સામુદ્રિક માછલીઓ. ગહન એટલે કે જે તળિયે રહેતી હોય એવી સમુદ્રની માછલીઓ. હવે બીજા પ્રાણી વિશે વાત કરીએ. દાખલા તરીકે કેટલાક પ્રાણીઓ અન્ય ઓછી સંખ્યામાં એટલે ઓછા મોટા કદની સંતતિઓ મેળવે છે અથવા તો ઉત્પન્ન કરે છે. હવે એમનું એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો દાખલા તરીકે પક્ષીઓ અને સસ્તન. સસ્તન જે છે એ અપત્ય પ્રસવી છે. કેવા છે? અપત્ય પ્રસવી. એટલે શું કરે? એ બચ્ચાને જન્મ આપે. પક્ષીઓ કેવા છે? તો કે અંડ પ્રસવી છે. એટલે કે ઈંડામાંથી સીધું બાળ પ્રાણી આવે. આ બંનેની અંદર જે આવનારું બાળ પ્રાણી છે એ જે છે સાઈઝમાં એટલે કે કદમાં કેવું હોય? મોટું હોય છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે પરિસ્થિતિવિદો. કેવા? પરિસ્થિતિવિદો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇકોલોજિસ્ટ. શું કહીએ છીએ? ઇકોલોજિસ્ટ. ઇકોલોજિસ્ટ એટલે એવા વૈજ્ઞાનિકો કે જે દરેક પ્રાણીઓ કેવી પરિસ્થિતિની અંદર, કેવા પર્યાવરણની અંદર રહેશે એમનો અભ્યાસ કરતા હોય એવા વૈજ્ઞાનિકો. પરિસ્થિતિવિદો જે છે એ જણાવે છે કે કોઈ પણ સજીવ જે છે એમના જીવન વૃત્તાંતના લક્ષણો જે છે તે જેવા નિવાસસ્થાનમાં અથવા તો તેઓ જે નિવાસસ્થાન એટલે ઘર. આપણે આગળ વાત કરી ગયા ઇકોલોજી, ઇકોસ અને લોગસ. ઇકોસનો મતલબ થાય ઘર, હોમ, અને લોગસનો મતલબ થાય એમનો અભ્યાસ. જે નિવાસસ્થાનમાં વસવાટ કરતા હોય તે પ્રમાણે જ હોય છે. હવે દાખલા તરીકે ત્યાં જૈવિક ઘટકો એટલે કે સજીવો અને અજૈવિક ઘટકો એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને જે છે એ કોઈ પણ પર્યાવરણની અંદર જે છે એ વસવાટ કરતા હોય અથવા તો ત્યાં જે છે એ હાજર જોવા મળે. દાખલા તરીકે જંગલની અંદર તમે જશો તો જંગલની અંદર જે છે એ તમે જોઈ શકશો કે મોટા ભાગના જંગલો જે છે પહાડી વિસ્તારમાં છે. તો પહાડ શું થયું? એક અજૈવિક પરિબળ થયું. એની અંદર જે પણ કંઈ સજીવો, વનસ્પતિઓ કે પ્રાણીઓ કે કીટકો જે વસવાટ કરે છે એ કેવા પરિબળો થયા? તો કે જૈવિક પરિબળો. તો આ જૈવિક અને અજૈવિક પરિબળો બંને ભેગા થઈ જે છે એ શું ઉત્પન્ન કરે છે? તો કે એમના માટે વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. અથવા તો કેવી પરિસ્થિતિ? તાણદાયક પરિસ્થિતિ. આ તાણદાયક પરિસ્થિતિની અંદર મિત્રો
જેને આપણે શું કહીએ છીએ? પ્રતિબંધો તરીકે ઓળખીએ છીએ. આ પ્રતિબંધોની સાપેક્ષમાં એટલે કે એમની વિરુદ્ધમાં જે છે એ શું થાય છે? તો કે વિકસિત થાય છે. કોણ વિકસિત થાય છે? તો કે સજીવો. એ કઈ પ્રકારે એમને ઈંડા મૂકવા, કઈ પ્રકારે જે છે બાળકને જન્મ આપવો, એમની જે આખી જે પરિસ્થિતિ વિદ્યા છે એ કયા નિવાસસ્થાનમાં વસવાટ કરે છે એના આધારે જે છે એ હોય છે. આગળ વાત કરીએ તો કે વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંતો અને એના જે લક્ષણો છે, ઉદ્વિકાસ વર્તમાન સમયમાં એમના જે લક્ષણોનો જે ઉદ્વિકાસ છે એટલે કઈ રીતે એમના લક્ષણો ઉદ્ભવ્યા. દાખલા તરીકે માનવની અંદર આપણે વાત કરીએ કે પહેલાંનું જે આદિમાનવ હતું એની અંદર જે છે વાળનું ખૂબ આવરણ હતું. અત્યારના માનવમાં એટલું બધું વાળનું આવરણ નથી. તો આ જે ઘટના છે એ ક્યાંની છે? ઉદ્ભવ અને વિકાસ. ઉદ્ભવ કેવો હતો અને આજે વિકાસ ક્યાં સુધી જે છે એ પહોંચ્યો છે. તો એની અંદર પરિસ્થિતિવિદો જે છે એ સંશોધન કરે છે. પરિસ્થિતિવિદો શું કરે છે? તો કે સંશોધનો જે છે એ કરે છે. હવે મિત્રો આપણે વાત કરશું વસ્તી આંતરક્રિયાઓ વિશે. અને તેનાથી મળતા પરિણામો વિશે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ, પૃથ્વી જે છે એ પોતે એક મહાકાય નિવસન તંત્ર છે. આ પૃથ્વીની અંદર મિત્રો હજારો, લાખો કે કરોડો નિવાસસ્થાન છે, એમાં આપણે બેમત નથી. હવે આપણે વાત કરીએ તો કે પૃથ્વી ઉપર એવું કોઈ નિવાસસ્થાન જ નથી કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય. હજારો જાતિઓ જે છે એ ભેગી જોવા મળે મિત્રો. દાખલા તરીકે તમે એક જંગલની અંદર એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા વાત કરું તો એક જંગલ તમે લો તો એક જંગલની અંદર કીટકો હોય, પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, આ બધું જે છે એ જોવા મળે. કોઈ એક જ જાતિ જે છે કોઈ એક જ નિવાસસ્થાનમાં જોવા મળતી નથી. હવે એક વસ્તુ મિત્રો, આ બધી જાતિઓ જે છે એ આંતરક્રિયાઓ કરે છે. આંતરક્રિયાઓ કરી અને એકબીજા ઉપર નભે છે. એકબીજા ઉપર એમનો આધાર છે. હવે એની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ કે કઈ રીતે. દાખલા તરીકે હરણનો ઉપયોગ સિંહ કરે છે ખોરાક તરીકે. તો તેઓ ખોરાક ક્યાંથી મેળવે છે? બીજા પ્રાણીમાંથી, અથવા તો બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ રીતે તેઓ એકબીજા ઉપર જે છે એ નભતા હોય છે. પૃથ્વી ઉપર વનસ્પતિ એ સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પોતાનો ખોરાક
જાતે તૈયાર કરે છે, ઓટોટ્રોપ્સ છે. હવે મિત્રો બીજી આપણે વાત કરીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, પરંતુ તેઓ પણ એકલી જીવંત નથી રહી શકતી. હવે મિત્રો સમજો, વનસ્પતિના પાણીની આવશ્યકતા છે. આ સિવાય આપણે વાત કરીએ તો તેમને કાર્બનિક દ્રવ્યોની આવશ્યકતા છે, કાર્બનિક દ્રવ્યો. બીજું અકાર્બનિક દ્રવ્યોની આવશ્યકતા છે એને. હવે કાર્બનિક દ્રવ્યોને જમીનમાં તોડવા માટે કાર્બનિક દ્રવ્યોને શું કરવા પડે? તોડવા પડે. અને અકાર્બનિક દ્રવ્ય અથવા તો પોષક જે છે એમને શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ સજીવો, ભૂમિ એટલે જમીન, એની અંદર જે સૂક્ષ્મ જીવો આવેલા હોય, જેને આપણે કહીએ બેક્ટેરિયા, કે જે વિઘટનનું કાર્ય કરે. શાનું કાર્ય કરે? વિઘટનનું કાર્ય કરે. એમને જરૂરિયાત છે. તેઓ વિઘટન નહીં કરી શકે તો નાના કણ સ્વરૂપે કાર્બનિક દ્રવ્યો એમને નહીં મળે. કોને? વનસ્પતિને. તો એટલે એમને જે છે કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો માટે પણ બીજા જીવંત સજીવોની એમને જરૂર છે. તેઓ એકલા વસવાટ કરી શકતા નથી મિત્રો. તેમજ મિત્રો આપણે આગળ વાત કરીએ કે વનસ્પતિમાં પરાગનયનની ઘટના થાય છે. પરાગનયન થાય છે. પરાગનયન ક્યારે થાય? કે એક વનસ્પતિની પરાગરજ વાહકો દ્વારા બીજી વનસ્પતિ ઉપર જાય. આ વાહક તરીકે કોણ હોય? તો કે પ્રાણીઓ હોય છે. અને બીજા અજૈવિક પરિબળો પણ વાહક તરીકે જે છે એ કાર્ય કરે છે. એટલે પ્રાણીઓ સિવાય કે બીજા પરિબળો સિવાય વનસ્પતિ પોતે પણ એકલી જીવંત વસવાટ કરી શકતી નથી મિત્રો. આ જ રીતે આપણે વાત કરીએ તો કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો એકલા રહેશે અથવા તો અલગ રહેશે અને ન તો રહી શકે છે. હવે બીજી આપણે વાત કરીએ કે આ બધા ભેગા મળીને શું બનાવે? તો કે એક આખો જૈવ સમુદાય બનાવે. શું બનાવે? બધા ભેગા મળીને આખો જે છે એ જૈવ સમુદાયની રચના કરે છે. અને આ જૈવ સમુદાયની અંદર જે સદસ્યો છે, એટલે કે જે પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે, એ શું કરે છે? આંતરક્રિયાઓ કરે છે. અને આંતરક્રિયાઓ કરીને પોતાનું જીવન જે છે એ ટકાવી રાખે છે. હવે આપણે વાત કરીએ કે ન્યૂનતમ સમુદાયોમાં, ન્યૂનતમ એટલે ઘણા ઓછા સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા, એટલે એકબીજાને અસર કરતા હોય એવા જોડાણ એટલે એને કહીએ આપણે અનુબંધ અથવા તો સહલગ્નતા ધરાવે છે. પરંતુ આવા જે જોડાણો છે એ સહેલાઈથી જોઈ શકાતા નથી. સહેલાઈથી આવા જોડાણ જોઈ શકાતા નથી. આ બધી જે છે એ આંતરક્રિયા છે. એ શું છે? આંતરક્રિયા. હવે આને આપણે વાત કરીએ
તો કે આંતરજાતીય આંતરક્રિયા. આંતરજાતીય આંતરક્રિયા. હા મિત્રો, આંતરજાતીય એટલે કે બે જુદા જુદા અથવા તો બે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે થતી ક્રિયા. એને આપણે શું કહીએ છીએ? આપણા આંતરક્રિયાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો.